નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ચર્ચા કરવા જવું છે પરીક્ષા ઉપર. તમે વિચારતા હશો યાર યજ્ઞભાઈ કેમ આજે પરીક્ષા ઉપર, પણ આજે પરીક્ષા પર ચર્ચા કરવી એ બહુ જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે આજે પરીક્ષા પર ચર્ચા કરી, જેમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. અલગ અલગ મુદ્દાઓ પર તેમણે પણ તેમાં વિદ્યાર્થીઓ સાથે ખાસ ચર્ચા વિચારણા કરી. કઈ બાબતો અત્યારે તો સાવચેતી રાખવી જોઈએ, કઈ બાબતો ઉપર ધ્યાન રાખવું જોઈએ. પણ અત્યારના સમયની સૌથી મહત્ત્વની વાત કરું ને તો અત્યારે વિદ્યાર્થીઓ જેટલું ફોકસ તેમની બુક્સ, પછી જે અમુક પેમ્ફલેટ્સ આવે જે વાંચવા માટેના, કે ના તમારે જો પરીક્ષા હોય તો તેની પહેલાં આટલું વસ્તુ ખાલી રીડ કરી લેવી, નોટ ડાઉન કરી લેવી, કે જેનાથી તમને પરીક્ષામાં વાંધો ન આવે. એમ કે ઇકોનોમિક્સ હોય કે પછી બિઝનેસ એડમિનિસ્ટ્રેશન જેવા અલગ અલગ જે બધા વિષયો હોય કે જેમાં અમુક પોઈન્ટ્સ યાદ રાખવા એ બહુ જરૂરી જોવા મળતા હોય છે. અને જો એ પોઈન્ટ્સને યાદ રાખી લો તો ક્યાંક તમે તમારું પેપર પણ ક્યાંક ઇઝી વેમાં તમે લખી પણ શકો છો. એટલા માટેના ક્યાંક એવા પેમ્ફલેટ્સ પણ આવતા હોય છે જે યુઝ કરવાના હોય છે. પણ અત્યારનું જે યુથ છે એ અત્યારે મોબાઈલની પીડીએફમાં હોય છે, કે પીડીએફ આવે ને પીડીએફને પ્રિન્ટ નહીં કરાવવાની. અમારા જોડે મોબાઈલ છે, ખોટું શું કરવા માટે પ્રિન્ટ કરો છો? અત્યારે બાળકો માતા પિતાને કહે કે ના ભાઈ પ્રિન્ટ નહીં કરાવવાની. એમાં શું પેલું ફોનમાં હોય તો અમારે શું ચાલે, વાંધો નહીં, અમારી જોડે જ હોય ને એટલા માટે. પછી એ ફોનનો યુઝ અલગ રીતે પણ થતો હોય, લાઈક રીલ્સ જોવામાં પણ ક્યાંક વિદ્યાર્થીઓ પછી વ્યસ્ત થઈ જતા હોય છે. ફેસબુકની પોસ્ટ જોવામાં પણ તે લોકો વ્યસ્ત થઈ જતા હોય છે. ફેસબુકમાં તરત લાઇક્સ આવી કે નહીં, કોમેન્ટ્સ આવી કે નહીં, એ બાબતે પણ ક્યાંક તેઓ ફોકસ કરતા હોય છે. એટલે એ બધી બાબતમાં ક્યાંક એમ ક્યાંક ધ્યાન કેન્દ્રિત થઈ જતું હોય છે. અત્યારનું યુથ એવું પણ છે કે જે ફોકસ નથી કરી શકતું એજ્યુકેશન ઉપર. તે લોકો ફોકસ નથી કરી શકતા કે અમે ભણીશું રહ્યા છીએ, કેવી રીતે આમાં અમે ફોકસ કરીએ, આમાં કેવી રીતે ધ્યાન, કે એક નથી કરી શકતા. અમુક વાર ડિપ્રેશનમાં આવી જતા હોય છે એક્ઝામ પહેલાં જ, કે ના યાર એક્ઝામ છે, હું શું કરીશ, મને કંઈ આવડતું નથી, મારાથી કંઈ થતું નથી, એવી પણ બાબત જોવા મળતી હોય છે. પ્લસ પેરેન્ટ્સની અત્યારે એમ એક એવી માનસિકતા હોય છે કે ના મારો દીકરો કે દીકરી ફર્સ્ટ જ આવવા જોઈએ, એવું નહીં કે ના ફેલ થવા જોઈએ. હા, અમુક એવા પણ જે માતા પિતા બહુ જ સારા એવા હોય છે, પેરેન્ટિંગ ઘણું સારું એવું હોય છે, કે જ્યારે દીકરો કે દીકરી પરીક્ષા આપીને પાછા આવે ને, કેવું ગયું પેપર, પપ્પા મમ્મી બહુ જ સારું ગયું પેપર. પછી ક્યાંક એમ પેલો રમૂજીમાં એમ કહેતા ભાઈ પાસ તો થઈશ ને, એટલે પછી કે ના પાસ તો હું થઈ દઈશ, વાંધો નહીં, અરે બસ કાર્ય આપણે એટલું જ જોઈતું. એવું પણ ક્યાંક વાતાવરણ જોવા મળતું હોય છે. અને એ વાતાવરણ મળે ને એ પણ ઘણું સારું છે. હું એમ નથી કહેતો કે ના તારે કોઈ ફર્સ્ટ નહીં આવું, ખાલી પાસ જ થવું, એમ ના. પણ એવું વાતાવરણ હોય તો વિદ્યાર્થી પોતાનું મન હળવું રાખીને એ પરીક્ષા પર ફોકસ પણ કરી શકતો હોય છે. મારે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર જ્યોતિક બજેજ, કે જેઓ મનોચિકિત્સક છે, અને ઉમેશભાઈ જોશી, કે જેઓ શિક્ષણવિદ છે. જે આ બંનેનું સૌથી વધુ સ્વાગત છે. જ્યોતિકભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. મેં જે રીતે કહ્યું કે અત્યારના વિદ્યાર્થીઓ કેવી રીતે પોતાનો ટાઈમ બિઝી રાખવામાં, એમ કહેવાય ને કે એ લોકો માત્ર એમ જ વિચારતા હોય છે કે ના મોબાઈલ ફોન અમારી જોડે છે તો અમે જંગ જીતી લઈશું. નો ડાઉટ મોબાઈલ ફોનમાં અત્યારે ઘણી બધી બાબતો આવતી હોય છે. ઉમેશભાઈ ક્યાંક એમ કે એગ્રી કરશે મારી બાબતોને, કે પેલું પીડીએફ મોકલી દેવામાં આવતી હોય છે, અમુક પોઈન્ટ્સ મોકલવામાં આવતા હોય છે. ચલો તેમના માટે ઇઝી વે પણ હોય છે. પણ તમે, હું, ઉમેશભાઈ, આપણે બધા કેવી રીતે ભણ્યા છીએ કે આપણે બધા પોઈન્ટ્સ નોટ ડાઉન કરતા જઈએ, લખીએ આપણે, કે ના આપણે લખીએ તો આપણને યાદ પણ રહે. પણ મારો સૌથી પહેલો મારો સવાલ એ આપને પૂછવો છે કે વિદ્યાર્થીઓ ક્યાંક ડિપ્રેશનમાં આવી જતા હોય છે પરીક્ષા પહેલાં, તેમાંથી તે લોકો બહાર નથી આવી શકતા, તેવી પણ બાબત સામે આવતી હોય છે. તો ડિપ્રેશનમાં ન જાય તેના માટે સૌથી પહેલાં તો આપ વિદ્યાર્થીઓ માટે શું કહેશો? યજ્ઞભાઈ, તમે ખૂબ સરસ વાત કરી કે પરીક્ષા જે છે એ વખતે ડિપ્રેશનમાં આવી જતા હોય છે. એકચ્યુઅલી એ એક કહીએ ને એક જનરલાઇઝ વાક્ય છે. દરેક વિદ્યાર્થી જે પરીક્ષા આપે છે અને ક્યાંક ને ક્યાંક પરીક્ષાને લગતા વિચાર તો આવતા જ હોય છે. પણ બધાને ડિપ્રેશન નથી થતું હોતું, કારણ કે ઘણા લોકો પરીક્ષાને પોઝિટિવલી પણ લેતા હોય છે કે ભાઈ આખું વર્ષ મહેનત કરી છે, ભણ્યું છે, તો પરીક્ષા આપીશું. એક પરીક્ષા એક માધ્યમ છે જેનાથી જીવન આગળ વધશે. ડિપ્રેશન એવા વ્યક્તિઓને આવતું હોય છે કે જ્યાં એમની અપેક્ષા અને વાસ્તવિકતામાં મોટો અંતર હોય, કે દાખલા તરીકે આખું વર્ષ મહેનત નથી કરી
અને હવે છેલ્લી ઘડીએ એવી અપેક્ષા બાંધે છે કે આપણને 80-90% આવે તો સીધી વસ્તુ છે કે એ વાસ્તવિકતાથી એ ટોટલી ઓપોઝિટ વસ્તુ છે, તો એને ડિપ્રેશનના લક્ષણો થતા હોય છે. ખાસ કરીને જે લક્ષણો હોય છે એ છે બેધ્યાનપણું, એટલે કોન્સન્ટ્રેશનની ઉણપ, ચીડિયાપણું, ગુસ્સો આવવો, ઉદાસીનતા રહેવી, નકારાત્મક વિચારો આવવા, ઊંઘની અને ભૂખની તકલીફો થવી અને યાદશક્તિની તકલીફો થવી. અને જ્યારે આ લક્ષણો થતા હોય ત્યારે વિદ્યાર્થીઓ, જેમ તમે કીધું ને એમ, મોબાઈલ પર માત્ર ટાઈમ પાસ કરતા હોય છે. બહુ સરસ તમે વાત કરી શરૂઆતમાં કે આપણને ચોપડીઓ વાંચતા તો આપણને ખબર જ છે કે કેવી રીતના વાંચવું અને પોઈન્ટ નોટ કરવા, પણ પીડીએફ કેવી રીતના વાંચવું એનું ક્યાંય માર્ગદર્શન છે નહીં. એટલે જનરલી શું થતું હોય છે કે પીડીએફ વાંચતા વાંચતા 10 જાતના નોટિફિકેશનમાં લોકો પડી જતા હોય છે. આમ પોતાની જાતને મલ્ટીટાસ્કર ગણે છે, પણ ખરેખર મલ્ટીટાસ્કર હોવાને કારણે એક આડઅસર એવી થાય છે કે જે વસ્તુ પર ફોકસ રાખવાનું હોય એમાં નથી રહેતું. સરવાળે મેં જેમ કીધું એમ આવા બધા લક્ષણો થાય છે. અને ગંભીર પરિસ્થિતિઓમાં જેમ આપણે ન્યૂઝપેપર ને બધી જગ્યાએ વાંચતા હોઈએ છીએ કે સ્ટુડન્ટ્સ જીવ પણ ટૂંકાઈ દેતા હોય છે. એટલે માત્ર ને માત્ર વાસ્તવિકતા સાથે એના સંલગ્ન જો આપણી તૈયારી રહેશે તો આઈ થિંક આ ડિપ્રેશન અથવા તો માનસિક તકલીફો જે પરીક્ષાના તણાવ સાથે જોડાયેલી છે એનાથી આપણે દૂર રહી શકીશું. તણાવ મુક્ત જે શિક્ષણ હોવું એ બહુ જરૂરી છે, એ એટમોસ્ફિયર હોવું પણ બહુ જરૂરી છે. ઉમેશભાઈ, તમે શિક્ષણવિદ છો, એમ કહેવાય ને કે ના વિદ્યાર્થીઓની પરીક્ષા તો હોય, જોડે જોડે તમારા લોકોની પરીક્ષા એમ કહી શકીએ અત્યારે તો આપણે કે ના તમે અત્યારે તો પરીક્ષા આપવાનું ચાલુ કરી દેજો. હવે ઉમેશભાઈ પહેલાં તમને કહી દઉં, તમે પણ ધ્યાન આપજો ને પરીક્ષામાં. અને એટલા માટે અત્યારની જે આ પરિસ્થિતિ છે, પરીક્ષા પે ચર્ચા આપણે કરી રહ્યા છીએ. ઉમેશભાઈ, મારે સૌથી પહેલું તણાવ મુક્ત શિક્ષણની વાત કરવી છે. તણાવ મુક્ત શિક્ષણને અત્યારે તો કેવી રીતે એડોપ્ટ કરવું, સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા. તણાવ મુક્ત શિક્ષણ એટલે મુખ્ય પાયો એક જ છે કે કઈ રીતે શીખવાની શરૂઆત થાય અને કેવી રીતે શિક્ષણનો પાયો નખાય. વર્ગખંડમાં બાળક 100% હાજર જોઈએ અને એ જ સમયે શિક્ષક પણ 100% હાજર જોઈએ. હું અહીંયા 100% હાજરી બહુ જ ભારપૂર્વક કહું છું કે તણાવ મુક્ત શિક્ષણ ત્યારે જ થવાનું છે કે બંને વ્યક્તિઓની 100% હાજરી અને વાસ્તવિક વર્તમાનમાં જીવવું. જેમ આજે એક મોદી સાહેબની ચર્ચાની અંદર એક વાક્ય હતું કે વર્તમાનમાં જીવો. એટલે અત્યારનો જે મોબાઈલ યુગ કહો કે બીજા બધા યુગની વાત કરીએ એમાં વર્તમાન શબ્દ આવતો જ નથી. શિક્ષણ એ શીખવાની શરૂઆત છે, રિવિઝન એ મુદ્દો જુદો છે. શિક્ષણનો પાયો એ તણાવ મુક્ત જ છે, પણ એ તણાવ મુક્ત શિક્ષણ પૂરેપૂરું વર્તમાનમાં નહીં જીવવાને કારણે, શિક્ષક અને બાળક વર્તમાનમાં નહીં જીવવાને કારણે એનું તણાવમાં રૂપાંતર થાય છે. શિક્ષણ વર્ગખંડમાં વર્ગ કાર્ય કરતો હોય એ સમયે ઉદ્ભવેલા પ્રશ્નો બાળક ક્યાં જઈને પૂછશે? તણાવમુક્ત શિક્ષણ એટલે શિક્ષણની અંદર રહેલા પાયાના ગુણધર્મો પદ્ધતિસર બાળક આત્મસાત કરે. આત્મસાત કર્યા પછી બાળક રિવિઝન કરે. રિવિઝન કર્યા પછી રીએનાલિસિસ કરે. એ પછી એને ઉદ્ભવતા પ્રશ્નો શિક્ષકને પૂછે કે વાલીને પૂછે કે અન્ય લોકોને પૂછે. એટલે કે એમાંથી 30% ડાયરેક્ટ ગ્રહણ કરે, 20% ચિંતાથી ગ્રહણ કરે, 30% એને કદાચ અનનોન વસ્તુ લાગતી હોય તો એ બીજા દિવસ ચર્ચાને કારણે આવે. પરંતુ આપણે તણાવમુક્ત શિક્ષણ બનાવી દીધું છે. શિક્ષણ નથી, તણાવમુક્ત શિક્ષણ બનાવી દીધું છે. આટલા સમયમાં આટલો કોર્સ પૂરો કરવાનો, આટલું કામ કરવાનું, 80 માંથી આટલા માર્ક લાવવાના અને આટલો ટાર્ગેટ છે. અને ટાર્ગેટ બેઝ શિક્ષણ હોવાને કારણે તણાવ આવે છે. શિક્ષણ તણાવમુક્ત તો છે જ, પરંતુ ટાર્ગેટ તણાવમુક્ત હોતો નથી. અને ટાર્ગેટ પ્રાપ્ત કરવા માટે શિક્ષક પણ દોડે છે, વિદ્યાર્થી પણ દોડે છે, વાલી પણ દોડે છે અને છેલ્લે આંકડાની રેસમાં કોણ પહેલું આવશે અને માટે તણાવની શરૂઆત થાય છે. તણાવમુક્ત શિક્ષણ શબ્દ એ બહુ જ સારો લાગે છે, પણ શિક્ષણ જગત, વાલી અને સરકાર એક્સેપ્ટ કરશે ખરા? કારણ કે તણાવમુક્ત શિક્ષણ વખતે બાળક વર્ગખંડની અંદર વિદ્યાર્થી શિક્ષણમાં ભણે, ઓતપ્રોત થાય તેવા સમય લાવવા માટેનો પ્રયત્ન 30 મિનિટમાંથી 20 મિનિટ તો એમાં જતો હોય છે. એવા સમય આક્ષેપ એ પણ થાય કે શિક્ષક વર્ગમાં વાર્તા કરે છે, પણ વાર્તા કહેવાનો આશય એવો હોય કે મુદ્દાની તરફ લાવતું હોય. જેમ ભૂતકાળની અંદર કેટલીક વાર્તાઓ હતી, બિરબલની વાર્તાઓ આવતી હતી, છોકો-મકો વાર્તાઓ આવતી હતી, એમાં વિજ્ઞાનનું જ રહસ્ય હતું, કેટલાક કુદરતી રહસ્ય હતા.
કુદરત સામેલ હતી, પરંતુ એ વાર્તા શિક્ષક કહેતો હોય અને પછી એમાં વિજ્ઞાનનો ઉષ્માનો સિદ્ધાંત એક પાઠ છે, એક બીરબલની ખીચડી. હવે એ ઉષ્માનો સિદ્ધાંત સમજાવતા પહેલા વર્ગખંડમાં બાળક શિક્ષક વાર્તા કહેશે તો મોટાભાગના વ્યક્તિઓ, સરકાર, પ્રિન્સિપાલ કહે છે સાહેબ વાર્તા કહે છે, જૂની વાત છે, આ તો બાળકને ખબર નથી હોતી. પણ એ ખબર છે ને શિક્ષણ સાથે આત્મસાત કરવાનો પ્રયત્ન કરે છે, એટલે કે તણાવમુક્ત શિક્ષણનો પાયો નાખે છે. પણ ચર્ચા એવી થાય છે, કોર્સ પૂરો થયો નહીં, એક જ શબ્દ ભણાયો, 3 કલાક 100 કલાકમાં કોર્સ પૂરો થવો જોઈએ, 80 પેપર લખાવવા જોઈએ, 15 પેપર લખાવવા જોઈએ. આ માળખાની અંદર તણાવમુક્ત શિક્ષણ એ શબ્દ અઘરો લાગે છે. બહુ સાચી વાત છે. જી જ્યોતિકભાઈ, આપણે કઈ કહેવું છે? જી, એટલે આમાં ચેલેન્જ એ છે આજે જોવા જઈએ તો ખાસ કરીને કોરોના પછી કે 20 મિનિટ તો ઉમેશભાઈ તમે ઘણી બધી કહી દીધી. આજે તો 5 મિનિટ બી કોઈ વ્યક્તિ એક પેજ પર બેસી રહે તો એ બહુ મોટી અચીવમેન્ટ છે. એટલે જો તણાવ મુક્ત તો જીવનમાં કશી જ વસ્તુ નથી. સમ અમાઉન્ટ ઓફ સ્ટ્રેસ તો રહેવાનું જ છે, કારણ કે વ્યક્તિને આગળ વધવાનું છે. પણ એ તણાવને મેનેજ કરવાની સ્કિલ એ આપણે એનું કેળવણી કરીએ છીએ. કારણ કે આજે ચલો સ્ટુડન્ટ તો છે, ભણે છે, ગણે છે, બધું જ છે. તો તણાવ મુક્ત રહેવાની સ્કિલ જે છે એ પહેલી વસ્તુ છે કે પોતાની જાત પર ફોકસ કરવું. આજે જયારે વ્યક્તિ પોતાની જાત પર ફોકસ કરવામાં જ ઘણીવાર અસમર્થ હોય તો એ સામે ચોપડી કે જે અભ્યાસ કરવાનો છે એના પર ફોકસ નથી કરી શકતા હોતા. અને એનું મુખ્ય કારણ એ છે કે અટેન્શન સ્પાન ઓછું થવું. અટેન્શન સ્પાન ઓછું થવાનું કારણ છે આ ડિજિટલાઇઝેશન અને રેગ્યુલર. તમે જોયું હશે આજે એક વ્યક્તિ 1 સેકન્ડ પણ હજી સ્ક્રીન આવે ત્યાં તો ફેરવી દે છે આગળ. એટલે આપણે ક્યાંક ને ક્યાંક જાણતા ને અજાણતા આપણા મગજને એવા સંકેતો સતત આપ્યા કરીએ છીએ કે હું જે જોઉં છું એ ક્યાં કઈ અગત્યનું છે, એમાંથી ક્યાં કઈ શીખવાનું છે. એટલે શીખવા માટે લોકો આજે સ્કૂલે નથી જતા, પણ જેમ તમે કીધું એમ કે રેસમાં પહેલા, બીજો ને ત્રીજો નંબર લાવવા માટે લોકો સ્કૂલે જતા હોય છે. એટલે એમાં પણ રેગ્યુલેટરી નથી હોતી, કારણ કે બધા જ પ્રશ્નો ડેન્જર છે. કે મેં ના કીધું કે 100% સાતત્ય જળવાશે તો જ તણાવમુક્ત શિક્ષણ થશે. બીજું કે બાળકને મનગમતી વસ્તુ પણ સળંગ 10 મિનિટ જોઈ શકતો નથી. એને કીધું તને શું ગમે છે, અને ચેલેન્જ મારી કે એક પણ બાળક એ મનગમતી વસ્તુ પણ સળંગ અડધો કલાક જોઈ શકતો નથી. એનું કારણ એક જ છે કે આપણને શોર્ટકટ ને સાર્ટીસ નાની નાની વસ્તુઓ બહુ કરતા થયા છે. આપણને લાંબા પ્રશ્નો કરતા બંધ થઈ ગયા છે. 10મા ધોરણ કોલેજની અંદર MCQ આયા, એની સીધી અસર પહેલા ધોરણમાં આવી ગઈ. આપણી વિધિની વક્રતા કેવો, શિક્ષકો અમે એ વખત બહુ બૂમો પાડી હતી કે 10મા ધોરણનો પેપર સ્કીમ છે એ પહેલા ધોરણની ના હોવી જોઈએ. 1 થી 5નું શિક્ષણ પદ્ધતિ ને પરીક્ષા પદ્ધતિ જુદા પ્રકારની હોવી જોઈએ, 6 થી 8ની જુદી હોવી જોઈએ, 9-10ની જુદી હોવી જોઈએ, અને એની જાહેર પરીક્ષાની જુદી હોવી જોઈએ. પરંતુ જે 10માં સ્કીમ આવે છે એ જ વસ્તુ બાળક પહેલા ધોરણથી ભણે છે, જેને કારણે એના શબ્દ પાછળનો, શિક્ષણના પાયા પાછળનો ભાવાર્થ બાળક સમજતો નથી. બાળકને એમ કહેવામાં આવે કે વિદ્યાર્થી એટલે શું, તો 25 વાક્યો બોલી જશે. વિદ્યાર્થી કોને કહેવાય 25 વાક્યો બોલી જશે, પરંતુ એમાં એક પણ જગ્યાએ પોતાની હાજરી હોતી નથી. સારો હોવો જોઈએ, કયાગ્રહ હોવો જોઈએ, લેસન કરતો હોવો જોઈએ, પણ એમાં ક્યાંય આવે છે ખરો? ઉમેશભાઈ, બીજું શું છે ખબર છે કે જ્યારે આપણે પરીક્ષાની વાત કરીએ છીએ ને, મારે એક બાબત આપને પણ પૂછવી છે. શિક્ષકે અત્યારે તો કેટલી એમ કહેવાય ને કે ધ્યાન રાખવું બહુ જરૂરી છે. કારણ કે એમ કહેવાય ને કે જ્યારે વિદ્યાર્થી એક શિક્ષકની જોડે એમ કહેવાય ને કે ના ભણવા માટે જતો હોય, કંઈક શીખવા માટે જતો હોય, પછી જે રીતે તમે કહ્યું ને કે 30 મિનિટ સુધી એકની એક જ વસ્તુ, ભાઈ આને વિદ્યાર્થી કહેવાય, મેથ્સમાં આ સમ આવડવો જોઈએ, આમ ને આમ. એટલે એમ કહેવાય ને કે અમુક ટીચર્સ બહુ સારા પણ હોય છે. ઉમેશભાઈ, હું ખોટી વાત હું નહીં કરું, તમે કદાચ સાંભળ્યું હશે કે આપણે મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર સાઈડ છે ને એક એવી શાળા છે કે જેના એક શિક્ષક છે કે જેમણે રમતની સાથે શિક્ષણ આપવાનો એક ટ્રાય કર્યો હતો. અને આ માત્ર કોઈ એક જગ્યા નહીં, પરંતુ આ ઉત્તર ગુજરાતના પણ 1-2 ઉદાહરણો સામે આવ્યા હતા. પ્લસ તમે જોયું હશે તો સારા એવા જે KBC જેવા શોમાં પણ એક એવા શિક્ષક પણ આવ્યા હતા કે ના જો છોકરાઓને રમતની સાથે ભણાવવાનો એક પ્રયત્ન કરતા હોય છે. અને આ તો સાહેબ પરીક્ષા છે. પરીક્ષામાં વિદ્યાર્થીને એક કહેવાય ને કે એક શોર્ટ ટાઈમમાં ઘણું બધું શીખવાનું હોય છે. શિક્ષકે ખાસ કેવું રીતનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે? શિક્ષકે અત્યારની જવાબદારી શિક્ષકની બહુ જ વધારે છે. કારણ કે અત્યારનો આખો સમાજ અને વિશ્વ
શિક્ષક પર ટાર્ગેટ કરીને બેઠું છે. પણ હજુ શબ્દ ધ્યાન રાખજો, શિક્ષકની વાત કરીશું. શિક્ષકના ટાટ એક્ઝામ પાસ કરીને એન્ટર લીધી હોય, બીએડ કરેલો હોય, ફલાણો કોર્સ કરેલો, હું એની વાત નથી કરતો. કારણ કે એ ટાર્ગેટ પાસ એક્ઝામો, એ પરીક્ષા પૂરતું જ એ પણ ત્યાંનો વિદ્યાર્થી છે, એટલે એ પણ ટાર્ગેટ પાસ કરીને નીકળ્યો હોય છે. હું શિક્ષકની વાત એટલા માટે કરું છું કે શિક્ષક ઓન બોર્ન હોય કે જે બાળકને સમજી શકે, બાળકને વાત સમજી શકે. અને 3 કલાક ભણાવતી વખતે 45 નહીં 3.5 કલાક બીજી વાત કરે, 15 મિનિટ ભણાવે અને 15 મિનિટમાં 3 કલાક પણ ભણી લેવાય છે. જ્યારે બાળકની તત્પરતા આવી ગઈ પછી તમે જેટલું નાખવું એટલે નાખી શકાય છે. પરંતુ બાળકની તત્પરતા વગર ભણાય કરીએ છીએ. એટલે તકલીફ એ થાય છે અહીંયા, શિક્ષકની જવાબદારી બહુ વધી ગઈ છે. કારણ કે તેમની સામે રહેલા વિદ્યાર્થીઓ કયા સ્ટેજના છે, કયા કવરના છે, ખબર નથી હોતી. બીજું, એને મિનિમમ લેવલ કેટલે સુધી જવાથી એ પાસ થવાશે, વર્ષ બચશે, એ એને ખબર હોવી જોઈએ. બીજો મુદ્દો કે મિનિમમ લેવલ પહોંચ્યા પછીથી આગળ જવા માટે શું કરી શકાય. એટલે કે વિદ્યાર્થીઓના મોટેભાગે 3 ભાગ પાડી દેવા પડે. એક, પાસ થઈ શકે એવી કેપેસિટી વાળા, બીજા 60 ની આસપાસ, ત્રીજા 60 અપ જઈ શકે તેવા. એટલે કે શિક્ષકે આ પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ વિદ્યાર્થી નાપાસ ન થવો જોઈએ, એવા પ્રકારનું કેન્દ્રિત કરવું પડે. જે વિદ્યાર્થી 40-50% માર્ક લાવે છે એને એવા પ્રકારનો ગ્રોથ, એવા થીમ આપવું જોઈએ કે જેને કારણે એ પોતાની જાતે થોડીક મહેનત વધારે અને પોતાના ટકા વધારે. અને ત્રીજો મુદ્દો, 60%થી અપ છે, જો એનું કોન્સન્ટ્રેશન, એની કામ કરવાની ટેવ, લખવાની ટેવ, મહેનત કરવાની ટેવ કઈ રીતે કરશે એની ખાલી મેથોડોલોજી સમજાવે. શબ્દ ધ્યાન રાખજો, મેથોડોલોજી. શિક્ષણ એટલે જવાબ નહીં, સવાલનો જવાબ નહીં, સવાલનો જવાબ યાદ કરવાની મેથડ કહું છું. એટલે એની મેથડ જો 60%થી વધારે વિદ્યાર્થી લાવતો હોય અને જેની મેથડ ખબર પડી ગઈ તો એની જાતે મહેનત કરતા કોઈની પણ સલાહ લીધા વગર એ 90 થી 100% સુધી પહોંચી શકશે. બિલકુલ સાચી વાત છે. જી જ્યોતિકભાઈ, આપણે કંઈ કહેવું છે? જી, પણ એમાં મેઇન વાત એ છે કે ભલે આપણે શિક્ષણ તરીકે કેટેગરી આપણે પાડીએ ને બધું છે, પણ એક ચેલેન્જ મોટી જે હોય છે કે વાલીના જે પેરેન્ટ્સની જે એક્સપેક્ટેશન હોય છે, જે અમે લોકો રૂટીનમાં જે ફેસ કરતા હોઈએ છે ને, અમારી ટ્રીટમેન્ટની અંદર બી આવતી હોય પેરેન્ટિંગ નામની એક થેરાપી, કે ત્યાં પેરેન્ટ્સ એટલા માટે, જ્યોતિકભાઈ, હું એની ઉપર જ આવતો હતો, પેરેન્ટિંગ ઉપર જ હું આવતો હતો. અને મારે એટલા માટે આવવું પડ્યું કે આજે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે માતા પિતાએ તણાવ આપવો નહીં, અને જેટલું આપણો જે બાળક હોય, એટલે કે જે વિદ્યાર્થીઓ કે ભાઈ વિદ્યાર્થીની કેમ ના હોય, એ લોકો કેટલું એડોપ્ટ કરી શકે છે એટલું જ અત્યારે તો તેમને પ્રેશર આપવું જોઈએ. પછી આપણે એમ કહીએ કે ના ભાઈ તું પહેલો મને નંબર જ જોઈએ, એ પછી એ ખોટું વસ્તુ છે. અત્યારે માતા પિતાના એક્સપેક્ટેશન્સ એટલી બધી વધી જાય છે કે જ્યાં અત્યારે વિદ્યાર્થી એટલું બધું ભણવાનું ટ્રાય કરતો હોય છે પરંતુ એ નથી કરી શકતો. મેં પેલું શરૂઆતમાં મેં એમ કહ્યું ને કે જ્યારે પણ ઘરે આવતો હોય છે વિદ્યાર્થી પરીક્ષા આપીને, પછી એમ ખાલી પપ્પા પૂછે ભાઈ કેવું ગયું પેપર? અરે જોરદાર પેપર ગયું પપ્પા, હવે તમને શું કહું હવે. પછી પપ્પા એમ કે ના ભાઈ પાસ થઈ દઈશ ને તું? કે ના હું પાસ તો થઈ દઈશ, બસ ખાલી અમારે એટલું જ જોઈએ છે. પછી એ પ્રમાણેનું પણ ક્યાંક પરિસ્થિતિ હોય છે. શું કહેશો જ્યોતિકભાઈ પેરેન્ટિંગ માટે? પણ એ જ વાત હું કરવા જઈ રહ્યો હતો કે આજે પેરેન્ટ્સ વાલી તરીકે પણ જુદી જુદી કેટેગરી છે, જેમ વિદ્યાર્થીઓની જુદી જુદી કેટેગરી છે એ રીતે. હવે બેઝિકલી અમુક પ્રકારના વાલી તો અમારી પાસે ફરિયાદ એવી લઈને આવે છે કે વિદ્યાર્થી ભણતા જ નથી, એ લોકો ભણતા જ નથી. હવે પરીક્ષાને 15 દિવસની રાહ છે સાહેબ, હવે બોર્ડની ટિકિટ પેલી આવશે, એન્ટ્રી ટિકિટ, હવે બધું જ આવી ગયું છે, બધું ટ્યુશન વાળા એવું કીધું છે ઘરે ભણો, પણ દે ડોન્ટ સ્ટડી, એ બુક જ હાથમાં નથી પકડતા. કે જ્યારે અમે વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ ને કરતા હોઈએ ત્યારે મને બરાબર યાદ છે કે એ લોકો લખે અંદર કે જો પાસ થવા માટે કેટલા લાવવાના સાહેબ, કે 40% કે 35%, બરાબર. હવે એની પાસે મોબાઈલમાં આખો રેકોર્ડ હોય કે 40% મને ગુજરાતની કઈ કોલેજમાં એડમિશન મળશે. એટલે કે મેં મારા પપ્પાને કહી દીધું છે કે 40% એડમિશન તો મળી જવાનું છે. એટલે વાલીઓ, બેઝિકલી કહેવાની વાત એ છે કે વાલીઓ બાળકોના મનની અંદર શું ચાલી રહ્યું છે એ જાણ્યા વગર જ એ લોકો ઉપર ટાર્ગેટ કે જે ગોલ છે એને એ લોકો થોપવા જાય, અથવા ઘણી વખત એ કહેતા રહેતા હોય રિપીટેટિવલી. અને આવા જ્યારે સેન્સિટિવ સમય, કારણ કે પરીક્ષાનો મહિના આગળનો સમય ખૂબ જ સેન્સિટિવ સમય છે કે ત્યાં ખરેખર આપણે વિદ્યાર્થીને ખૂબ જ શાંત વાતાવરણ આપવાનું
છે. બીજું કે કોઈ પણ જાતના આંતરિક એટલે પોતાના કે બાહ્ય કોઈ પણ એક્સટર્નલ ઘર્ષણથી એને દૂર રાખવાનું છે અને કોઈ પણ જાતની નેગેટિવ ચર્ચાઓથી દૂર રાખવાનું છે. અને પ્લસ ખાસ કરીને જે એક્સપેક્ટેશનની વાત આવી એ તો 100% તમારું બાળક જાણે જ છે કે તમે પોતે કઈ ડિગ્રી ધરાવો છો. એટલે તમે ધારો કે એમ કહેશો કે તમારે 90% લાવવાના છે તો આજના વિદ્યાર્થીઓ ખૂબ સ્માર્ટ છે, એ કહેશે તમારા આયા હતા 12માં. એટલે આ રીતનું એક આખું થતું હોય છે. એટલે પેરેન્ટિંગ જે છે એ અત્યારે એમ્પથી વાળું એટલે સમસંવેદના હોવી જોઈએ કે જે તમારો વિદ્યાર્થી તમારું બાળક ફીલ કરી રહ્યું છે, જે ટેન્શન છે કે નથી, કે ખરેખર એક્ઝામ માટે કન્સર્ન છે એને ખરેખર પડી છે કે નથી, જો એ તમે ફીલ કરી રહ્યા છો કે નહીં. જો નથી ફીલ કરી રહ્યા તો પહેલા બાળક સાથે બેસીને વાત કરો. પરીક્ષા તો છે પછી આવશે ને આવતી જ રહેવાની છે, પણ પહેલા તમારા બાળકને જાણવાની ખૂબ જરૂર છે. ઉમેશભાઈ, પેરેન્ટિંગ માટે આપ શું કહેશો? એમાં પેરેન્ટિંગમાં એક મુદ્દો એવું છે કે મોટે ભાગે વાલી જે નથી કરી શક્યો એ પોતાના બાળકમાં કરાવવાનો વિચાર કરે છે. હા, એક બાજુ સિક્કાની બે બાજુ હોય, બે એક સાથે જોઈ ન શકાય. પરંતુ હું તમને કહી શકું, તમે આજથી સિક્કાની બે બાજુ એક સાથે જોઈ શકશો. સિક્કાને છતો કરીને અરીસાની સામે ઉભા રહો, બંને બાજુ દેખાશે. થોડોક ત્રાસો કરશો ને તો ત્રણેય બાજુ દેખાશે, એની હાઈટ પણ મપાશે. હું એ મુદ્દા પર અહીંયા આવું છું. તમારી ઈચ્છા, મારે આ બનવું હતું, હું નથી બન્યો, તો મારે મારા બાળકને બનાવવું છે. તો એના માટે જેમ કે અત્યારે ડોક્ટર સાહેબ બેઠા છે આપણી જોડે, એવા વ્યક્તિનો કોન્ટેક્ટ કરવો જોઈએ કે ભાઈ મારે આ છે ને આ વસ્તુ જોઈએ છે, તો હું કયા પ્રકારની એની પ્રોનેસિસ આપું, કયા પ્રકારની બુક્સ આપું, કયા પ્રકારનો વિચારો આપું. અત્યારે ઘણી વખત આપણે કોઈને કહીએ ને કે તમે મનોચિકિત્સક બતાડો, તો મારો છોકરો ઓછો ગાંડો છે યાર, આનાથી બહાર આવશે તો વાલી પોતે ઈચ્છે એ બનાવી શકશે. હું તમને 3 પિક્ચરની વાત યાદ કરાવું. 3 પિક્ચરમાં એક તારે જમી પિક્ચર છે, એમાં જે છોકરો ઈચ્છે છે એ બનવા દો. બીજું છે 3 ઇડિયટ, જે ઈચ્છે એ કરવા દો, એને મન છે રસ છે એ કરવા દો. અને ત્રીજું પિક્ચર છે પેલું ઓલિમ્પિક જીતે છે દંગલ, બરાબર? આ 3 પિક્ચર વિરોધાભાસ વાળા છે. એકમાં જે કરે છે ને કરવા દો, એમાં ડેવલપ કરો, વિદ્યાર્થીને સમજો ને શિક્ષક રીતે કામ કરાવે ને ડેવલપ કરાવો. બીજાની અંદર એ પોતાને રસ પડે એ કામ કરો અને એમાં આગળ જવા દો. ત્રીજાની અંદર બાપ ઈચ્છે બનાવી શકે છે, કોચ ઈચ્છે બનાવી શકે છે. પણ તમારે એ સમયે તમે એકલા કામ કરશો તો નહીં થાય. બાળક, શિક્ષક, ડોક્ટર સાહેબ જેવા વ્યક્તિઓ અને ત્રણેય સાથેનું કોરસ્પોન્ડન્ટ થવું જોઈએ. માટે ભૂતકાળમાં એક કહેવત હતી, શિક્ષક અને વિદ્યાર્થી જો માલી ભેગા થાય ને તો બાળકના 70% રોગો મટી જાય છે. બાળકને પેટમાં દુખતું હોય, કયા કારણથી દુખતું હોય ખબર જ હોય સાહેબને, કે પેલા સાહેબ આવવાના છે ને એટલે પેટમાં દુખે છે, ફલાણા આવશે ને તો પેટમાં નહીં દુખે. આવા ઘણા પ્રયત્નો હોય છે કે જેને કારણે, પરંતુ એકલા પોતે વિચારી, વાલી પોતે એકલા વિચારી, એકલા કરી તો એક રિઝલ્ટ મળશે નહીં. બાકી 3 પિક્ચર એક જ વ્યક્તિએ બનાવેલા છે, પણ 3 જુદા થીમ પર બનાવ્યા છે. બિલકુલ બિલકુલ. વાત એ છે કે ત્રણેય ઉંમરની જુદી જુદી અવસ્થા છે અને ત્રણેયમાં એક વસ્તુ ખૂબ કોમન છે, જે મેં હમણાં અગાઉ વાત કરી કે તમે તમારા બાળકને પૂરેપૂરું જાણી શક્યા છો. એ વ્યક્તિ તમારા બાળકને જાણી લેશે, એને શીખવાડી શકશે. એટલે મહેનત એની કરવાની. જે નથી જાણતા તમે છો ને, એટલે મેં ના કીધું શિક્ષક અને વાલી, અને જરૂર પડે તમારા જેવી વ્યક્તિઓ, કાં તો કોઈ એવા વડીલ કે જેની સાથે માર્ગદર્શન લઈ શકાય, ફેમિલિયર. પણ જો એકલા રમશે ને એકલા બેટિંગ કરશે તો ડિપ્રેશન આવશે ને આવશે. એનું કારણ છે ઉમેશભાઈ, એ લોકો ટીનેજ અવસ્થામાં છે, તરુણ અવસ્થામાં છે, જેમાં એ લોકોને રોજ નવું આવતું હોય. એટલે માર્ગદર્શકની ભૂમિકા છે. સાથે સાથે માર્ગદર્શકના જે પણ ગાઈડન્સ છે એને ફોલો કરવું 365 દિવસ, જ્યાં સુધી ગોલ પૂરો ના થાય. ડિસિપ્લિન લાવવી જરૂરી છે. જેમ ડિસ્ટ્રેક્શન છે, એમાં ડિસ્ટ્રેક્શન તો ક્યાંક મગજ બીજે ફરતું જ હોય છે. અગત્યની વાત એ છે, જે હું હમણાં કહેતો હતો, કે આજે કોઈ પણ વાલીને અમે કહીએ છીએ કે તમે તમારા બાળક સાથે બેસો, સમય પસાર કરો, તો એ આપણે પરીક્ષા પછી ક્યાં ફરવા જવું છે એને પ્લાનિંગ કરે છે. એવું પ્લાનિંગ પરીક્ષા સમય. મારે એક લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન, અમારી જોડે થોડોક સમય ઓછો છે.
ફોકસ કેવી રીતે કરવાનું સ્ટડીમાં, જ્યોતિકભાઈ? હા, પહેલા તો નિયમિત રીતે 20 મિનિટ રોજ પરીક્ષાના દિવસ સુધી એક્સરસાઇઝ કરવી. બીજું કે રિપીટેશન તમારે કરતા રહેવું. ત્રીજું, પોતાના મનની નેગેટિવ વાતો શેર કરવી. લોડ લઈને ના ફરવું. પરીક્ષા જીવનમાં આયા કરશે, જીવન એક જ વાર મળશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. તેની સાથે જ્યોતિકભાઈ અને ઉમેશભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. દર્શક મિત્રો અને આપના પણ જે બાળકો છે, તમામ લોકોને ખાલી એક જ મેસેજ કે પરીક્ષા છે, નો ડાઉટ ભણવું જરૂરી છે, ફોકસ રાખવું પણ જરૂરી છે, પણ દરેક વિદ્યાર્થીઓને એક બાબત કે થોડાક દિવસ માટે ફોનને સાઈડમાં મૂકી દો. જ્યાં ફોકસ કરવાનું છે ત્યાં કરો, અને ફોનને જો સાઈડમાં મૂકીને ફોકસ સારી જગ્યાએ કરશો તો તમે પણ ક્યાંક રિઝલ્ટ સારું એવું મેળવી શકશો. અને તેની સાથે પેરેન્ટ્સને પણ એક જ બાબત કે એક્સપેક્ટેશન્સ એટલી બધી ના વધારી દો કે તમારા બાળકને માર્ક્સ લાવતા પણ ક્યાંક એમ કહેવાય ને કે સ્ટ્રેસમાં માર્ક્સ લાવવા પડે ને એવી બાબત થઈ જાય. તેની સાથે આપ સૌને ફરી એકવાર પરીક્ષા તો છે જ, પરંતુ તેને રિવિઝન માટે પણ ઓલ ધ બેસ્ટ. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમમાં રજા આપશો. નમસ્કાર.